નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે માતા પિતા અને બાળકો વચ્ચેનો જે સંબંધ હોય છે સૌથી સુરક્ષિત, અને આપણે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ છીએ કે આપણું જે ઘર હોય છે, ઘરની અંદર જે વાતાવરણ હોય છે સૌથી વધારે સુરક્ષિત હોય છે, અને બાળકો માટે માતા પિતા અને માતા પિતા માટે બાળકોનો જે સહારો છે તેનો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે। આ વાતો આપણે સાંભળી હોય છે, પણ કમનસીબે એવી ઘટના લખનૌથી અને બીજી જેતપુરથી સામે આવી છે। સૌપ્રથમ લખનૌ ખાતેથી જે ઘટના સામે આવી કે જ્યાં પુત્ર દ્વારા જ પોતાના પિતાની નિર્મમપણે હત્યા કરી દેવામાં આવી। પહેલા માથામાં ગોળી મારી પુત્રએ, અને માત્ર ત્યાં જ પુત્ર નથી અટકતો, ત્યારબાદ એ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહના ટુકડા કર્યા, અને ટુકડા કર્યા બાદ હાથ પગને બહાર ફેંકી આવ્યો અને ધડને કાપવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ ધડ કાપી ન શક્યો, અને તે ધડને ક્યાંક બીજે ફેંકવા જાય અથવા સળગાવે તે પહેલા જ તે પકડી લીધો તેને પોલીસે। અને તમને જાણીને નવાઈ લાગશે કે આરોપીની ઉંમર હતી માત્ર 21 વર્ષ। એટલે 21 વર્ષે આટલી ક્રૂરતા, અને પણ પોતાના જ પિતા માટે જો આટલી ક્રૂરતા આવે તો આપણને સવાલ થાય કે આ પેઢી અને આ સમય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, અને સુરક્ષિત વાતાવરણ જે આપણે હંમેશા કહેતા હોય છે તેની વ્યાખ્યા ઉપર પણ હવે સવાલ ઉઠ્યો છે। એટલે કયા પ્રકારે આ બાળકોની જે માનસિકતા છે બદલાઈ રહી છે, કયા પ્રકારે આ આક્રોશ, આ વિકૃતતા જે છે વધી રહી છે, અને એ પણ અન્ય કોઈ નહીં પરંતુ પોતાના જ સગા માતા પિતા માટે જો આ પ્રકારનું બાળકો વિચારતા હોય તો આ વિષય જે છે આપણા અને તમારા બધા માટે એક ગંભીર વિષય છે। વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર ખ્યાતિ મહેતલિયા, અને સાથે જોડાયા છે વાલી રિતુ ત્રિવેદી। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। શરૂઆત આપનાથી આ વિષયની કરવા માંગીશ। લખનૌથી આ કિસ્સો સામે આવ્યો છે, 21 વર્ષના પુત્ર દ્વારા પોતાના જ પિતાની હત્યા કરી દેવાઈ છે, શું કહેશો આપ? ખરેખર આ ઘટના જેવી છે કે આવું સાંભળી અને આખો સમાજ જ જાણે હચમચી જાય। અને જે રીતે તમે કીધું કે પ્રશ્ન એ જ આવે કે આજની પેઢીને થઈ શું ગયું છે। પણ એક સાયકેટ્રિસ્ટ તરીકે મારો પ્રશ્ન થોડોક અલગ છે કે આ અહીં સુધી પહોંચ્યું કેવી રીતે? આવા કિસ્સાઓ નો ડાઉટ દુર્લભ છે, પણ આ હવે વધી રહ્યા છે એવું લાગે છે ને। આની પાછળ આપણે વિચારી શકીએ કે આ એક સામાજિક સંકેત છે। આ એક આપણે કહીએ ને મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ છે, એટલે કે બહુકારણી પ્રક્રિયા છે। આમાં કોઈ એક વસ્તુ પર આપણે દોષારોપણ નહીં કરી શકીએ કે છોકરો દોષી હતો, કે એના પપ્પાએ કદાચ એને એવું કર્યું એટલે એને એવું કર્યું તો એ દોષી હતા, કે સોશિયલ મીડિયા ઉપર બધા બધું કહે છે કે એના લીધે આજકાલ બાળકો, કોઈ પણ એક વસ્તુ પર આપણે દોષ નહીં મૂકી શકીએ। પણ ઓવરઓલ આખી બધી વસ્તુઓ ભેગી થઈ અને જે થઈ રહ્યું છે, આખી સિસ્ટમને જ આપણે ક્યાંક જવાબદાર ઠેરવશું। બાળક અથવા તો કિશોરોની વાત કરીએ તો એ લોકોની સહન શક્તિ ઘટી રહી છે, કોપિંગ સ્કિલ્સ કે જે ફેલિયર કે ગુસ્સો આવે આપણને, કે એ બધા સાથે આપણે કઈ રીતે ડીલ કરવું જોઈએ, એ જે કોપ કરવું જોઈએ, એ કોપિંગ સ્કિલ્સ આજકાલ બાળકોને શીખવાડવામાં નથી આવતી, કાં તો ઘરે પણ નહીં કે સ્કૂલમાં પણ નહીં। અને એઝ અ રિઝલ્ટ આપણી આગળ જે બધા બાળકો આવે છે એ જાણે એક ઇમોશનલ એક્સપ્લોઝનનું આખું પેકેજ જ જાણે આપણી સામે આવતું હોય છે। ખાલી આ જ ઘટના નહીં, આજકાલ કેટલી બધી ઘટના બની છે કે જેમાં એક છોકરાએ શિક્ષિકાને લાફો માર્યો હતો, અને અહીંયા પણ આપણે અમદાવાદમાં પણ આવા કેટલા કિસ્સા બની ગયા છે। ઓવરઓલ આખા ભારતમાં જ ઘણા બધા કિસ્સા બની રહ્યા છે। એટલે આ આખી વસ્તુ કેમ બની રહી છે, શું કામ થઈ રહી છે, અને આપણે કેવી રીતે રોકી શકીએ, એના પર જ આપણે ચર્ચા કરવી જોઈએ। અને બધા આખી ઘટનાને આપણે એ ડરાવવા માટે છે એમ નહીં, પણ આપણે સમજવા માટે છે, એ રીતે વિચારી અને આખું આપણે આ વસ્તુ બધાએ, મારે, તમારે, સમાજે આ વસ્તુ સમજવાની જરૂર છે। બિલકુલ રીતુજી, શું કહેશો આપ? જે પ્રકારે આ ઘટના સામે આવી છે, ખાસ કરીને 21 વર્ષની જે ઉંમર છે ને એ મને વધારે ડરાવી રહી છે, કેમ કે 21 વર્ષની ઉંમરે જો આટલો ભયંકર ગુના જે છે કરવામાં આવતો હોય, આ બાળક તો ન કહેવાય, પણ 21 વર્ષની જે ઉંમર છે એ આ પ્રકારની ગુના માટેની તો નથી જ। એટલે શું કહેશો આપ? ખ્યાતિબેને જે વાત કરી એ સાથે હું બિલકુલ સહમત છું કે આખી આ એક ઘટનાની પાછળ આખી એક સમાજ વ્યવસ્થા
કનેક્ટ કરે છે. એટલે એમાં એકલું બાળકનું માનસ કે પિતાનું માનસિક તણાવ કહો કે ઘરની સ્થિતિ એ એકલી વસ્તુ અફેક્ટ નથી કરતી. જોડે જોડે સોશિયલ મીડિયા છે, ક્યાંક ને ક્યાંક બહાર એ કેવા પ્રકારના વાતાવરણમાં એનો ઉછેર થયેલો છે, ઘણી બધી વસ્તુઓ આમાં મેટર કરી રહી છે. એટલે કેવું છે કે આ વસ્તુ જો સમજવાની હોય ને તો પહેલી વસ્તુ કે અત્યારના બાળક તો આ નથી, 21 વર્ષનો કહેવાય એટલે યુવાન જ કહેવાય, બરાબર? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ જ્યારે યુવાન બન્યો તો એની જે બાળકથી યુવાન બનવાની જે એની અવસ્થા હતી, એનો સમયગાળો હતો, તો ત્યારે એણે કેટલી એકલતાનો સામનો કર્યો છે, પહેલી વસ્તુ. કારણ કે આમાં છે ને ધર્મીબેન એવી વસ્તુ આવી રહી છે કે પહેલા આ બધા આવા બનાવ ઓછા કેમ બનતા હતા, એનું એક કારણ એ પણ હતું કે કોઈ દિવસ આપણે એકલા રહ્યા નથી. પહેલી વસ્તુ જોઈન્ટ ફેમિલી હતું, કે જોઈન્ટ ફેમિલી ના હોય તો પણ આડોશ પાડોશમાં સગાવાલા બધાનું રોજે રોજનું મળવા કરવાનું ને રહેતું હતું, બરાબર? આ કેસમાં કેવું થતું હતું કે એ ટાઈમે આપણા પણ પેરેન્ટ્સ આપણને વઢતા હતા, પણ પેરેન્ટ્સ વઢે અને બીજી જ મિનિટે આપણે ભૂલી કેમ જતા હતા? કારણ કે આપણે બીજાની જોડે હળવા મળવાનું વધારે રહેતું હતું. અત્યારના કેવું છે, બાળક સતત એકલતા અનુભવતું હોય છે. એટલે જ્યારે તમે અત્યારના કોઈ પણ બાળકને તમે જોશો તો એને તમે કોઈ એક વસ્તુ માટે વઢશો કે કોઈ એક વસ્તુની પનિશમેન્ટ આપશો તો એ વસ્તુ એના માનસ ઉપર કેમ, એના મગજ ઉપર કેમ અસર કરે છે, એનું કારણ એ છે કે એ વસ્તુ પાછળ એ સતત વિચાર્યા કરે છે, એકલું હોય છે ને. એટલે એને જે ટાઈમે જે બનાવ બને છે એના સિવાય એને બીજું કોઈ વસ્તુનો વિચાર જ નથી આવતો કે હવે મારે શું. એને કોન્સ્ટન્ટ નેગેટિવ ફિલિંગ આવે છે. હવે આ ફિલિંગમાંથી બહાર કોણ લાવે? કારણ કે અત્યારના તો કેવું છે કે બધા બિઝી જ છે, એવું કહેવાય. પેરેન્ટ્સ પણ બિઝી હોય છે, કેટલા બધા એ લોકોને ફાઇનાન્શિયલ પ્રેશર હોય છે. સોસાયટીમાં પણ એવું હોય છે કે અત્યારના કોઈની ફેમિલી મેટરમાં માથું મારવાનું કે ઇન્ટરફિયર કરવાનું નથી યોગ્ય સમજતું, કારણ કે એવા પણ ઘણા બનાવ હોય છે કે ભાઈ સામેથી જ ફેમિલી વાળા કહી દે કે ભાઈ અમને આ ગમતું નથી એમ. એટલે જ્યારે પહેલાના સમયમાં કેવું હતું કે કોઈ એક આવી નાની ઘટના બને કે કંઈ પણ થાય તો ત્યારે ઘણા બધા આની અંદર એ બાળક છે કે કોઈ પણ એ વસ્તુને ઇન્ટરફિયર કરતા હતા મેટરમાં અને એનો ઉકેલ લાવતા હતા. જ્યારે આમાં પણ આપણે જો જોઈશું તો એ કદાચ બાળકથી યુવાન બનવાની એની જે અવસ્થા હશે તો ક્યાંક ને ક્યાંક આ મેટર એને એવું કહેવાય કે ખરાબ નેગેટિવ થોટ્સ માટે એકલતા એને મદદ કરી રહી છે. બિલકુલ. એટલે હવે સવાલ બીજો એ થાય પેરેન્ટિંગ ઉપર, કેમ કે લખનૌમાં જે ઘટના ઘટી છે તેમાં કારણ એવું હતું કે પિતાએ બીજા લગ્ન કરવા હતા અને પુત્ર તે લગ્નના વિરુદ્ધમાં હતો, નારાજ હતો. અને જેતપુરની જે ઘટના સામે આવી છે કે ત્યાં પણ પુત્રએ જ પિતાની હત્યા કરી છે. તે ઘટનામાં કારણ એવું છે કે પિતાએ માત્ર ભણવા માટે ઠપકો આપ્યો હતો, એ પુત્ર કોલેજમાં હતો. એટલે ડોક્ટર ખ્યાતિ કે જો વાલી જે છે એ હવે ઠપકો પણ ના આપી શકે, અથવા તો અને લખનૌ વાળા કિસ્સામાં તો ઠપકો પણ નથી આપ્યો, માત્ર વાત કરી હતી કે મારી આ ઈચ્છા છે બીજા લગ્ન કરવા માટેની. તો પેરેન્ટિંગને લઈને સવાલ થાય છે કે હવે વાલીઓએ બાળકો સાથે વાત કયા પ્રકારે કરવી? હા, તમે જે બે વસ્તુ કીધી ને કે ખાલી લગ્નની વાત કરી અને અહીંયા ગુજરાતમાં જોઈએ તો ખાલી ભણવા માટે ઠપકો આપ્યો. મોટાભાગે કોઈ પણ એક જ ઘટનાથી આખી મતલબ એક જ ટ્રિગરથી આટલી મોટી ઘટના બનતી નથી. એ જે બને છે ને, આપણે આને પેલું આઈસબર્ગ જે કહીએ ને કે જેમાં પાણીની બહાર આપણને ખાલી થોડોક પાર્ટ દેખાતો હોય અને પાણીની અંદર એટલો બધો ડીપ મોટો દબાયેલો પાર્ટ છે કે જે આપણે જોઈ નથી શકતા. બહાર જે આપણને દેખાય છે ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. એટલે આપણે માનો કે શિપ ધારો કે ભટકાઈ તો પેલા આઈસબર્ગના ટીપને ભટકાઈ અને તૂટી ગઈ તો એવું લાગે કે આ ખાલી આટલું જ હતું અને આ તૂટી ગઈ, પણ એકચ્યુઅલી એ તૂટવા પાછળનું કારણ એ આઈસબર્ગનો બહુ જ મોટો પાર્ટ જે અંદર હતો. એવી જ રીતે ખાલી એકવાર ઠપકો આપ્યો અને બાળક કે કોઈ ટીનેજર કે યુવાન આવી રીતે પિતા ઉપર હત્યાનું સીધું એ ઘટના પર એ પગલા સુધી પહોંચી જાય એવું નથી હોતું. અંદર બહુ બધો દબાયેલો ગુસ્સો હોય છે, બહુ બધી દબાયેલી વસ્તુઓ હોય છે વર્ષોના વર્ષો સુધી કે જે એને બહાર નથી કાઢી, કે જે દરેક વખતે ક્યાંક ને ક્યાંક અંદર અંદર એ ધૂંધવાયા કરતો હોય એ યુવાન કે એ બાળક. અને
ગુસ્સો દબાવતો હોય કે હું જોઈ લઈશ, આવું કર્યું છે તો હવે પછી ગમે ત્યારે મને ચાન્સ મળે ત્યારે હું આમ કરીશ, ત્યારે હું તેમ કરીશ, આવું વર્ષોના વર્ષોથી ચાલતું આવતું હોય. અને પછી આપણે જે કહીએ ને કે પેલા સોનારની પેલી જે છેલ્લો હથોડો જે છે એનાથી બધું તૂટી ગયું, તો એવું નથી. એ છેલ્લો હથોડો જે આવ્યો એના પહેલાના ઘણા બધા હથોડા હતા કે જે વાગ કરતા હતા અને વસ્તુ તૂટવામાં જ હતી અને છેલ્લા હથોડાથી તૂટી. એવી જ રીતે આ બંને કેસમાં આગળ પહેલા બહુ જ બધું થયેલું હશે, બંને વચ્ચે બહુ બધી આપણે કહીએ કે અરાજકતા હશે જ, કે જે છેલ્લે એક ટ્રિગર આવ્યું અને આખી ઘટના બની ગઈ. તો પેરેન્ટિંગમાં એક વસ્તુ કહીશ કે જે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ છે, કે જેમાં માતા પિતા એવું કહે છે કે અમે જે કહીએ એ જ સાચું, અમે જે કહીએ એ જ કરવાનું, તમને કોઈ પ્રશ્ન ઉઠાવવાનો હક નથી, તમે જો કંઈ પણ કરો તો અમે તમને પનિશમેન્ટ આપશું, તમારે અમુક હક જ છે, બાકી બધા હક અમારા જ છે. અને આટલું સ્ટ્રિક્ટ અને જેમાં બાળકને પ્રેમ આપવાની જગ્યાએ ખાલી ઓર્ડર્સ જ આપતા હોય અને પોતાની હુકુમત જ ચલાવતા હોય પેરેન્ટ્સ, ઓથોરિટેરિયન પેરેન્ટિંગ જેને કહીએ, એવા બધામાં આવા થવાના ચાન્સીસ વધારે છે. એટલે પેરેન્ટિંગ હંમેશા એવું હોવું જોઈએ કે ઓથોરિટેટિવ હોવું જોઈએ, બહુ નિગ્લેક્ટફુલ ના હોવું જોઈએ કે બાળકને વધારે પડતી છૂટ આપી દઈએ, તારે જે કરવો એ કર, અમને કઈ ફરક નથી પડતો, અથવા તો હું તારા પર ટોટલી વોચ રાખીશ, હું કહું એમ જ કરવાનું, એવું પણ નહીં. પણ બાળકને શું કરવું છે એ તમે પૂછો, સમજો, એના મનમાં શું ચાલી રહ્યું છે, અને પછી તમે એને સમજાવો કે શું સાચું શું ખોટું, અને પછી અલ્ટિમેટલી ડિસિઝન તમે બાળકને પોતાને જ લેવા દો. પેરેન્ટિંગ માટેનું આ એક આઈડિયલ સ્ટ્રેટેજી કહી શકાય. બિલકુલ. એટલે રિતુજી, હવે જો વાત કરીએ આપણે જનરેશન ગેપ વિશેની, તો જે પ્રકારે ડૉક્ટર ખ્યાતિએ વાત કરી, આપણે જનરેશન ગેપને કયા પ્રકારે ખતમ કરી શકીએ, ખાસ કરીને જે વાલીઓ છે એ કયા પ્રકારે પોતાના બાળકો સાથે એવી વાતચીત કરે, કયા પ્રકારનું ઘરમાં વાતાવરણ રાખે કે જેથી કરીને આ જે એકાએક જે આક્રોશ સામે આવતો હોય છે બાળકોનો, એ ક્યાંક ટળી શકે ને આ પ્રકારની કમનસીબે જે ઘટનાઓ આવે છે એ ક્યાંક ટળી શકે? બિલકુલ. આમાં છે ને સૌથી મોટું જે જનરેશન ગેપની તમે વાત કરો છો ને, એમાં કોમ્યુનિકેશન ગેપ હોય છે. જનરેશન ગેપ તો એવરી જનરેશનમાં રહેવાનો જ છે. પણ આ ગેપને ઓછો કેવી રીતે કરાય? તો સંવાદોથી. કદાચ એવું પણ તમને મગજમાં આવે કે પણ કેટલી વાતો કરવાની, એમ. તો હું એવું વિચારું છું કે મારું મંતવ્ય પણ એવું છે કે જો તમારા ઘરમાં કે ફાધરને અને સનને, કે આ મધર સનને છે કે ડોટરને, જે પણ તમારા બાળકની જોડે જો કંઈક બોલાચાલી થાય છે, તમે લોકો ડિસ્ટર્બ છો, તો સાથે બેસીને થોડોક ટાઈમ પાસ કરો અને એ જ જે ડિસ્કશનમાં આટલું બધું ઝઘડો થાય છે, એ જે મેટર હોય છે, એ કઈ રીતે સુલઝાવવાની, એના ઉપર ચર્ચા કરો. જો તમને એવું લાગે છે કે ના, બાળકને સમજાવવાથી આમાં કંઈ ફરક નથી પડતો, આ મેટર હજુ પણ સોલ્વ નથી થતી, તો મારા મતે તમે બીજા પેરેન્ટ્સની જોડે, કે ધારો કે સાયકોલોજીસ્ટ છે, તો એમની જોડે તમે ડિસ્કશન કરો કે ભાઈ સતત આ થઈ રહ્યું છે, તો હવે કોઈક સ્ટેપ લેવા જેવું લાગે છે. અચ્છા, લાગે છે તો વાલીઓ તરફથી શું કરવું જોઈએ? પહેલી વસ્તુ કે દરેક વખતે એવું નથી હોતું, અને કયા માતા પિતા બાળકને તરત જ કોઈક વસ્તુમાં ઠપકો આપી દે, એવું મારા પ્રમાણે હું એવું કહું છું કે 100માંથી કદાચ 5% એવું હશે. બાકી દરેક વાલીઓ પોતાના બાળકને બાળકની જેમ જ રાખતું હોય છે, ભલે એ યુવાન થઈ જતો હોય છે. હા, પણ એવું કહેવાય કે 13 થી 14 વર્ષથી લઈને આપણે 21 કે 22 વર્ષનો જે સમયગાળો હોય છે ને, ત્યારે એ દીકરી હોય કે દીકરો હોય, એ લોકો છે ને પોતાના માતા પિતાની જોડે કોમ્યુનિકેશન ગેપ બહુ જ ઓછું, એટલે ગેપ વધારી દે છે, વાતો કરવાની ઓછી કરી દે છે. કારણ કે એ લોકોને એવું થાય છે કે તમે નહીં સમજો, તમને આ વસ્તુની નહીં ખબર પડે, અને એ લોકો સતત પોતાના ફ્રેન્ડ્સના કોન્ટેક્ટમાં રહે છે, ઓર એલ્સ કે એમને એવું લાગે કે આ વ્યક્તિ મને સમજે છે, એવા લોકોના કોન્ટેક્ટમાં રહે છે. તો આ ટાઈમે એવું પણ થઈ શકે કે માતા પિતા છે ને એમને સમજવાનો ટ્રાય કરે, એમની જે પ્રોબ્લેમ હોય એમને જો તમને લાગે છે કે બાળક કોઈક જગ્યાએ ફસાઈ રહ્યું છે, તો એના ફ્રેન્ડ્સનો કોન્ટેક્ટ તમે કરો. પણ હા,
જેટલું કોમ્યુનિકેશન તમે વધારશો, તમારા સંવાદ વધારશો બાળક જોડે, જેટલો સમય પસાર કરશો, તો મારા ખ્યાલ પ્રમાણે છે ને આવી ઘટના ઓછી બનશે. અને બીજી વસ્તુ કે તમને લાગે છે કે તમારી કોઈક, ધારો કે આ જે તમે એક કેસ કીધો કે જેમાં ફાધરે કીધું કે સેકન્ડ મેરેજનું, પણ જો મને એવું નથી લાગતું કે પહેલી વારમાં જ ફાધરે કીધું અને તરત જ એમ દીકરાએ આ સ્ટેપ લઈ લીધું. મે બી કદાચ આની પાછળ ઘણા બધા રીઝન હશે, પણ જો ફાધરને એવું લાગે તો હું તો એવું વિચારું કે કદાચ સન જો આનો ઓપોઝ લે છે તો પહેલા ઘરમાં પણ કેટલા બધા વડીલો હોય છે ને, તો એમની જોડે પણ બેસીને વાત કરવી જોઈએ, દીકરાને સમજાવવાનો પણ ટ્રાય કરવો જોઈએ. એટલે કેવું છે કે ધર્મીબેન કે આની અંદર કોઈ એક વસ્તુ નથી, પણ હા એવું હું જરૂરથી કહીશ કે જનરેશન ગેપ જો તમારે ઓછો કરવો હોય તો તમારે કોમ્યુનિકેશન જે છે એ વધારી દેવું પડશે. બિલકુલ સાચી વાત કરી છે આપે. ડૉક્ટર ખ્યાતિ, હવે સવાલ એ થાય કે આપણે જનરેશન ગેપ વિશે વાત કરી રહ્યા છીએ. જે પ્રકારે આપ કહો છો કે મોટા ભાગે જે રૂઢિચુસ્તતા હોય છે અને વાલીઓ જે હોય છે ને ઘણીવાર મા બાપ બનવાની જગ્યાએ માલિક બની જતા હોય છે, અને આ માલિકપણાનું જે વર્તન આવતું હોય છે ને બાળકો ઉપર, એ બાળકોને વધારે જિદ્દી કરી દે છે. પણ હવે આપણે અહીંયા પરિસ્થિતિ પર એ સવાલ ઊભો થાય છે કે હવે જે વાલીને શરૂઆત કરવી છે, જે જાણે છે કે અત્યાર સુધી જે થયું એ ખોટું હતું, વર્તન ખોટું હતું, વાતચીત ખોટી હતી, શરૂઆત ક્યાંકથી કરવી છે વાલીને એના બાળક સાથે નજદીક આવવાની, કમ્યુનિકેશન સ્ટ્રોંગ કરવાની, એના બાળકને સમજવા માટેની, તો એ વાલીએ શરૂઆત ક્યાંથી કરવી? કેમ કે વર્ષો સુધી એ વાલી જે છે બાળકનું માલિક જ રહ્યું છે. હવે માતા પિતા બનવું હોય તો એને શરૂઆત ક્યાંથી કરવી? આ બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો તમે, કારણ કે મારી પાસે પણ ઘણા બધા જે આવે છે બાળકો અને વાલીઓ, કે જ્યારે હું એ લોકોને કહું છું કે હવે તમે એની સાથે એક ફ્રેન્ડ તરીકે કે એક મોટી વ્યક્તિ છે એ રીતે વાત કરો, વાલીઓને જ્યારે હું કહું છું બાળકો માટે, અને એ લોકો એવી શરૂઆત કરે છે, તો બાળકો ત્યારે તો રિએક્ટ તો એવું જ કરે છે કે આમના મનમાં શું હશે કંઈ ખબર નથી, કાં તો આમને કંઈક મારી પાસે કામ કરાવવું હશે, કોઈ વસ્તુમાં હા પડાવી હશે, એટલા માટે જ આ સારી સારી રીતે વાત કરે છે, બાકી તો હમણાં પાછા કાલે જોઈશું પાછા હતા એવા ને એવા જ. એટલે વાલીઓમાં જ્યારે ચેન્જ આવતો હોય ને, તો એ બાળકો માટે એક્સેપ્ટ કરવો પણ એટલો જ ઇઝી નથી, અને વાઇસ વર્સા કે બાળકોમાં પણ ધારો કે એ લોકો પણ બહુ જ ખરાબ રીતે બિહેવ કરતા હોય ને એ લોકોમાં પણ ચેન્જ આવે, તો ત્યારે વાલીઓ માટે પણ એક્સેપ્ટ કરવું એટલું ઇઝી નથી. તો એવી વખતે જ્યારે પણ વાલીઓ છે કે બાળકો છે, એ લોકો વચ્ચે જ્યારે અરાજકતા જ હોય છે અને એમાંથી આપણે કંઈક પહેલ કરવી છે, કંઈક સારું કરવું છે, તો એ વખતે એવી રીતે શરૂઆત કરી શકાય કે બાળકો પણ એવી રીતે, એટલે બાળકોને વાલીઓ એવી રીતે કહી શકે કે બેટા આપણે તો ક્યારેય આવી રીતે બેસતા નથી, ચલો આજે એકવાર આપણે બેસી જોઈએ, કે આજે આપણે થોડીક વાર વાત કરીએ. આ રીતના જ શાંતિથી પૂછી અને જાણે બાળકની પણ એ લોકો પરમિશન કે કન્સન્ટ લેતા હોય એવી રીતે જ વાત કરવા માટેની શરૂઆત કરવી પડશે. ઘણીવાર એવી રીતે પણ કરી શકાય કે કદાચ તે મારી પાસેથી આવું એક્સપેક્ટ નહીં કર્યું હોય કે હું આવી રીતે વાત કરું તારી સાથે, પણ આજે મારી એવી ઈચ્છા થાય છે કે હું આ તારી સાથે ચર્ચા કરું. તારા મનમાં આવું બધું ઘણા ટાઈમથી ચાલતું હશે ને આપણે લોકોએ એના વિશે ક્યારેય વાત નથી કરી, તો આજે આપણે આ વિશે વાત કરીએ. આવી રીતે કોઈ પણ સેન્સિટિવ ટોપિક પણ લઈ શકાય કે જેમાં બાળકને આપણે વી આર મેકિંગ ધ ચાઇલ્ડ અ પાર્ટ ઓફ અવર સેલ્ફ, એ રીતે કરી શકાય કે હું કહું છું ને તારે સાંભળવાનું છે એવું નહીં, પણ હું તારી સાથે વાત કરવા માંગુ છું અને મારે તારું પણ એમાં એટલું જ એક્ટિવ પાર્ટિસિપેશન જોઈએ છે, તો શું તું આપવા રેડી છે? આવી રીતે બાળકને જ્યારે આપણે સામે એટલું જ રિસ્પેક્ટ આપી અને એનું ઇન્વોલ્વમેન્ટ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, તો મોટા ભાગે બાળક એ આપશે જ. અંદરથી એ પણ ઈચ્છતો જ હશે કે કાશ હું પણ મારા પપ્પા સાથે કે મમ્મી સાથે આ રીતે વાત કરી શકતો હોત, પણ પહેલ કોણ કરે આ જ એક પ્રશ્ન રહેતો હોય છે. તો જો મા બાપ આવી રીતે એકદમ સમજીને આવી રીતે સુલઝેલી પહેલ કરશે, તો બાળકો મોટા ભાગે રિસ્પોન્સ આપશે જ આપશે. બિલકુલ રીતુજી, કહેશો જ્યારે કોઈ શરૂઆત કરવી છે કોઈ માતા પિતાને કે હવે જે સંબંધ છે કે જે વણસ્યા છે આટલા વર્ષોથી, પણ બીજી તરફ સવાલ એ પણ થાય કે વર્ષોની એ રૂઢિચુસ્તતા છે, શું મા બાપ પોતે સૌથી પહેલા પોતાની અંદર એ રૂઢિચુસ્તતાને ખતમ કરી શકશે અને ત્યારબાદ બાળકો સાથે વાતચીત કરે, એ તો બીજું સ્ટેપ છે, પણ પોતાના અંદર જે રૂઢિચુસ્તતા છે કે જે અહમપણું છે બાળકોને લઈને, એ જ પહેલા દૂર થશે કે કેમ, એને લઈને પણ એક સવાલ છે. એટલે શરૂઆત ક્યાંથી કરશે વાલીઓ?
ચોક્કસ. જો વાલીઓ છે ને આમાં પહેલા તો એ વિચારે, અને વાલીઓ જ કરી શકશે, કારણ કે વાલીઓ પણ પોતાના બાળકની અવસ્થામાંથી પસાર થઈ ચૂકેલા છે. બાળક આ વસ્તુની નહીં કરે, કારણ કે બાળક માટે તો એ જે તે ટાઈમ એ ફર્સ્ટ ટાઈમ જ છે. બરાબર છે. એટલે આમાં અને વાલીઓની જોડે કેટલાય વર્ષોનો એક્સપિરિયન્સ છે. બીજી વસ્તુ કે તમે જે રૂઢિચુસ્તતાની વાત કરી રહ્યા છો, તો એમાં અત્યારના જે આપણે જનરેશન કે અત્યારનો જે ટાઈમ ગણીએ છીએ, એમાં મારા પ્રમાણે એવું નથી લાગતું કે એ લોકો માલિક બનીને બેઠા છે. કારણ કે અત્યારના વાલીઓ પણ બાળકોને એટલી જ ફ્રીડમ આપીને બતાવવા માંગે છે કે અમે તમને સમજીએ છીએ, અમે તમને જગ્યા આપી રહ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક કેવું છે કે સોશિયલ મીડિયાનું, બહારનું વાતાવરણ અત્યારના એટલું બધું એ લોકોને અફેક્ટ કરી રહ્યું છે કે જેથી કરીને બાળક છે ને સમજી પૂરું નથી શકતું કે વાલી મને જે ફ્રીડમ આપે છે એ ફ્રીડમનો હું કઈ રીતે ઉપયોગ કરું. હા, એ વાત સાચી છે કે બેસીને આપણે વાતચીત કરવી જોઈએ, પણ આ કેસમાં હું તમને એવું જરૂરથી જણાવીશ કે વાલી જ્યારે આ શરૂઆત કરે તો વાલીએ પોતાના અમુક લિમિટ પણ બાળકને કહેવી જોઈએ કે બેટા જો અમે તમને આટલું કર્યું તો આ દરેક વસ્તુની લિમિટ છે. કારણ કે કોઈ પણ વસ્તુ તમે યુઝ કરવા આપો, ટાઈમ લેટ આવવાનું તમે કહો, ઘણી બધી વસ્તુ બાળક જ્યારે મોટું થતું હોય છે ત્યારે એની જોડે ઘણી બધી એની ઈચ્છાઓ હોય છે કે હું નાઇટ આઉટ કરું, હું મારા ફ્રેન્ડ્સના ઘરે જઉં, લેટ આવું, હું આ જગ્યાએ જઉં, મને આ જગ્યાએ જવા. તો એ દરેક વસ્તુનું છે ને ધીરે ધીરે ડિસ્કશન કરે, અને કેવી રીતે ડિસ્કશન કરે કે ઘણી વસ્તુ બાળકને એવું પણ ના લાગવું જોઈએ કે આ લોકો મને પ્રોપર એ પોઈન્ટ ઉપર ટોર્ચર કરી રહ્યા છે. આરામથી તમે જ્યારે બેઠા હોવ છો, ઘણી બધી વસ્તુનું ડિસ્કશન થતું હોય, ક્યાં તમે બહાર જતા હોવ છો, તો બહાર પણ તમે જ્યારે ફરવા જાઓ છો તો ત્યારે તમે ઘણીવાર ઉદાહરણ આપીને પણ એને સમજાવી શકો. અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર, જેમ કે આજે જ તમે આ ઘટનાઓ જે શેર કરી રહ્યા છો, તો આની અંદર પણ એવું થઈ શકે છે કે દરેક પેરેન્ટ્સ આ ઘટના રિલેટેડ પણ ઘરની અંદર વાત કરે પોતાના બાળક જોડે, અને એના ઉપરથી બાળકે શું સાવધાની રાખવાની અને શું કરવું જોઈએ, બાળકે સાવધાની રાખીને શું ધ્યાન રાખવું જોઈએ, એ દરેક વસ્તુ વાલીઓએ એમને સમજાવવું જોઈએ. બિલકુલ. અને આજની આ ચર્ચાના અંતે એક સવાલ એ થાય છે કે મતલબ 21 વર્ષનો એ જે યુવાન, એટલે હું સમજુ છું કે આ જે પેઢી છે એ બિલકુલ અણસમજી તો નથી, ખૂબ જ સમજદાર છે. કેમ કે 21 વર્ષના યુવાને એટલી જોરદાર તૈયારી કરી હતી હત્યા કરવા માટેની. એ બંદૂક હતી, એની પાસે આરી હતી, એ બ્લુ ડ્રમ લાવ્યો, કયા પ્રકારે જે ધડ છે તેના કટકા કરવા, ક્યાં ફેંકવા, ફોન ક્યાં ચાલુ કરવો, ક્યાં બંધ કરવો, એટલે ઝીણવટપૂર્વક તેને આ ગુનાને અંજામ આપ્યો છે કે આપણે કલ્પના પણ ન કરી શકે કોઈ યુવાન પોતાના પિતા માટે આટલી ઝીણવટપૂર્વક વિચારી શકે. એટલે છેલ્લે સવાલ મને એ થાય કે આજની આ જે પેઢી છે આટલી સમજદાર છે, આટલું એનું મગજ જે છે આટલું એક્ટિવ છે, પણ જ્યારે તેને ગુસ્સો આવે છે ત્યારે આ પેઢી માર ક્યાં ખાઈ જાય છે. એ જે ઉભરો આવે છે અંદરથી, જે આક્રોશ બહાર આવે છે એ ક્ષણિક માટેનો જ હોય છે, પણ એ એવો કયા પ્રકારનો આક્રોશ હોય છે કે આટલા મોટા ગુનાઓ થઈ જતા હોય છે, અને કયા પ્રકારે આ જે પેઢી છે ક્ષણભરનો જે ગુસ્સો છે જો એ કાબૂમાં કરી લે તો આવા કેટલાય ક્રાઇમ જે છે એ અટકી શકે છે. ડોક્ટર ખ્યાતિ, સૌથી પહેલા હું આપની પ્રતિક્રિયા લઈશ. તમે જે એક્ઝામ્પલ આપ્યું ને એનાથી હું કહીશ કે આપણે છે ને બે વસ્તુમાં ડિવાઈડ કરી શકીએ કે અમુક છે નોર્મલ ફેમિલીઝ અને અમુક છે ડિસ્ટર્બ ફેમિલીઝ. ડિસ્ટર્બ ફેમિલીઝ ઓછા હોય છે કમ્પેર ટુ નોર્મલ ફેમિલીઝ, અને આ બધી જે ઘટના બને છે એ મોટા ભાગે ડિસ્ટર્બ ફેમિલીમાં જ બને છે કે જ્યાં આગળ બાળક કે યુવાન જે થયો એ પણ ક્યાંક ને ક્યાંક નાનપણથી ડિસ્ટર્બડ જ છે, અને ઘરનું વાતાવરણ પણ ક્યાંક ડિસ્ટર્બડ જ છે. તો આવામાં પહેલેથી જ જોઈએ ને તો અમુક રેડ ફ્લેગ્સ જે છે કે બાળક બહુ જ વારંવાર ગુસ્સો કરતું હોય, બહુ ગુસ્સો દબાવતું હોય, વધારે પડતું ચૂપ રહેતું હોય, કે વધારે પડતા અમુક વખતે રિએક્શન્સ આપી દેતું હોય, તો એવે વખતે પ્રોફેશનલ હેલ્પ લેવી, એટલે સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે એકવાર એટલીસ્ટ એને લઈ જવો અને એની થેરાપી ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ મહત્વની છે. કારણ કે આ લેવલે જ્યારે વસ્તુ પહોંચે છે ત્યારે ફક્ત ને ફક્ત સારા પેરેન્ટિંગથી કે સારા એન્વાયરમેન્ટથી સોલ્વ થઈ જાય એવું નથી. નોર્મલમાં એ પોસિબલ છે, પણ ડિસ્ટર્બ ફેમિલીમાં પ્રોફેશનલ હેલ્પની ખરેખર જરૂર છે. જી બિલકુલ. રીતુજી, સમયનો ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈશ.
આજ જે રીતે વાત કરી, હું કેટલા વખતથી મીડિયા થ્રુ વાત કરવા માંગુ છું અને તમારા મીડિયા થ્રુ અગેન હું ગવર્મેન્ટને એક અપીલ કરું છું કે 13 કે 14 વર્ષના બાળકથી જે સ્કૂલ અને કોલેજ છે ત્યાં દરેક જગ્યાએ કાઉન્સિલર અને સાયકોલોજિસ્ટ રાખે, કારણ કે આ દરેક વસ્તુમાં જે ખ્યાતિબેને કીધું તો વાત સાચી છે કે ડિસ્ટર્બ ફેમિલી, પણ બાળક કઈ જગ્યાએ નોર્મલ ફેમિલી અને ડિસ્ટર્બ ફેમિલી બંનેમાં બાળકનું મગજ કેવું છે, એને શું પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો જો આવી રીતના કોઈ થેરાપિસ્ટ હશે તો ત્યાં એ શેર કરી શકશે અને એના જેટલા પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશે. તો મારા પ્રમાણે તો એવું છે કે સ્કૂલ અને કોલેજમાં હવે આ વસ્તુની શરૂઆત કરી દેવી જોઈએ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ખ્યાતિ રિતુજી, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ અદ્ભુત ચર્ચા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે આજે ચર્ચા કરી છે અને લાલ બત્તી સમાન આ કિસ્સો જે આપણા સમાજ માટે સામે આવ્યો છે, આશા રાખીએ કે એક તરફ વાલીઓ અને બીજી તરફ બાળકો, આ બંને જે છે બંને પક્ષે સમજણભર્યો વ્યવહાર થાય, બંને પક્ષે સમજણભરી વાતચીત થાય, કેમ કે કોઈ પણ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. વાતચીત કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન ચોક્કસ આવી જ શકે છે અને આ પ્રકારના જે ગુનાહ છે ભવિષ્યમાં સામે ન આવે તે આશા સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.